રામચંદ્રજી ભગવાન પણ અંતર્યામી હતા. જો એ અંતર્યામીપણું ન હોત તો ભગવાન કહેવાત નહીં. એમના પણ અનેક દ્રષ્ટાંતો અંતર્યામીપણાના આપણને રામાયણની અંદર જોવા મળે છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ જે સર્વ અવતારના અવતારી છે, એમના અંતર્યામીપણાની તો વાત જ ન થાય. એનું કારણ કે આપણે ડગલે અને પગલે એમના ચરિત્રોથી વાકેફ છીએ. અને એટલા માટે આજે મારે આ શબ્દનો પ્રયોગ કરવો પડ્યો છે કે ભગવાન માત્ર એ ત્યારે જ ભગવાન બની શકે જ્યારે એમનામાં અંતર્યામીપણું હોય. અને આ અંતર્યામીપણું એ પરમાત્મા ભગવાનની અંદર રહેલું છે. અને એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાને આપણને એક વાત કહેલી છે. અને જો આપણે એને ભગવાન માનતા હોઈએ તો એ વાત ઉપર અનુસંધાન આપણે કરવાની જરૂર છે. એક વાત નક્કી છે કે આપણે જે મનની અંદર હતા ઉદ્ગારો એને વ્યક્ત કર્યા, કોઈએ મનમાં ને મનમાં રાખ્યા, સંકલ્પ કર્યા, જે કંઈ કર્યું, પણ આ તમામની નોંધ આજના દિવસે ભગવાન શ્રી હરિએ અંતર્યામી રૂપે લીધેલી છે. એમાં કોઈ શંકા નથી, એ નિર્વિવાદ છે. ભગવાનને ત્યાં એની નોંધ થઈ ગઈ છે. આપણા દરેક કાર્યોની નોંધ થાય છે. કાર્યોની નોંધ બે જગ્યાએ થાય છે. એક દુનિયાની દ્રષ્ટિએ દેખાતા કાર્યો, એની નોંધ થાય, અને એક એવા કાર્યો કે જે દિવ્ય ભાવે પરમાત્માને ત્યાં નોંધાતા જાય છે. શ્રીજી મહારાજને ત્યાં ધર્મની અંદર ધર્મનો કાયદો છે, ધર્મના સિદ્ધાંતો છે, ધર્મના નિયમો છે. દુનિયાની દ્રષ્ટિએ કરવામાં આવતા કાર્યો, એની અંદર વિધિ નિષેધના નિયમો છે, એને લગતા કાયદાઓ છે, અને એની નોંધ એ પ્રમાણે થાય છે. તમે સૌ કોઈ સમજી શકો છો. એટલા માટે મારે આજે બે વાત ઉપર તમારું દરેકનું ધ્યાન કેન્દ્રિત કરવું છે. પરમાત્મા શું કરી શકે? ભગવાન શું કરી શકે? ઘણાને એમ થતું હોય કે ભગવાન કંઈ કરતા નથી. પણ ભક્તજનો, એક વાત યાદ રાખજો, જે ભગવાન કરે છે ને એ તમે ને હું કરી શકતા નથી. આ સૃષ્ટિની અંદર, આ બ્રહ્માંડની અંદર જે ભગવાન કરે છે એ કોઈની તાકાત નથી એ પ્રમાણે કાર્ય કરી શકે. આપણે જો ભગવાનને થોડા ઉતરતા આંકીએ કે આપણા મનની અંદર જો કોઈ પણ ઓછું આવે તો સમજી લેવાનું કે આજે આપણે આપણા સ્વાર્થના ચશ્મા પહેરેલા છે. હું ઉદાહરણ આપું આપણા સંપ્રદાયનું. જસદણનું ગામ તમને બધાયને ખબર છે. એ જસદણના જે રાજા હતા એમણે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માનનારા ભક્તોને ભગવાનની પરીક્ષા કરવા માટે વિરોધીઓના કાન બંબેણીથી તમે સ્વામિનારાયણ નામ લેવાનું બંધ કરો, અને જો તમારા ભગવાન સાચા હોય તો સવારે મને દર્શન આપે, નહીતર તમારા હું ઢીંચણ ભાંગીને તમને સજા કરીશ. આ રાજાના શબ્દો હતા. આ ભાગી ન જાય રાત્રે ભાગી ન જાય એટલા માટે જેલમાં પૂરી દીધા. જેલમાં પૂર્યા, પણ ભક્તોએ શું કર્યું?
ભક્તોએ સુદર્શન ચક્ર હાથમાં ધારણ કર્યું. સુદર્શન ચક્ર છે ભગવાનની માળા. પરમાત્માનું ભજન શરૂ કર્યું અને વડનગર ને વિસનગરની અંદર મહારાજનો મુકામ હતો. ત્યાં એમને બેચેની થવા માંડી અને એ પરમાત્મા તરત જ ત્યાંથી રાત્રિના સમયે રવાના થઈને સવારે ભક્તોની વહારે આવ્યા છે. કોઈ સંદેશો લઈને ગયું હતું, કોઈ તાર ટપાલ લઈને ગયું હતું, કોઈ ટેલિફોન કર્યો હતો, કોઈએ વાયરલેસ કર્યો હતો, કોઈએ મોબાઈલ કર્યો હતો. શ્રીજી મહારાજને કોઈએ કર્યું હતું કઈ? કેવળ અહીંયા બેસીને ભજન કર્યું, જેલમાં બેસીને ભજન કર્યું. પણ એ જે બ્રહ્મનાદ, એક એક પરમાત્માના શબ્દથી જે બ્રહ્મનાદ ઉત્પન્ન થાય છે, એ જે નાદ, એ અવાજ પરમાત્મા સુધી પહોંચે છે. મને જરાક થોડું હસવું આવ્યું હતું હમણાં. તમે બધા જાણતા હશો કે મને હસવાની ટેવ છે. એસપી સ્વામી જયારે માઇક ઉપર બોલતા હતા ને ત્યારે ભૂપગઢના હરિભક્તો બેઠા છે, એમને કીધું ચાવા દો, તમારો અવાજ મોટો છે. બોલા કે વાહે નહીં સંભળાય. એમની વાત એ સાચી, એમની વાત એ સાચી, બેની વાત સાચી. પણ આ બધા કરતા મારી વાત સાચી એ છે કે માઇક અવાજ તો કદાચ અહીંયા આગળથી અહીંયા 2 કલાક કે 5 કિલોમીટર જશે. માઇક હશે તો થોડું આગે સંભળાશે. પણ બ્રહ્મનાદ છે, જે અંતરનો નાદ, ભગવાનના સ્મરણ સાથેનો નાદ, એને માઇકની જરૂર નથી. એ નાદને કોઈ આશા, કોઈ પણ માધ્યમની જરૂર નથી. તમે મનની અંદરથી એ નાદ ઉત્પન્ન કરો તો એની અસર ઠેઠ પરમાત્માના કાન સુધી જાય છે. એની અવાજ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આ અવાજને કોઈ રોકી શકતું નથી. ગમે એટલા આસુરી તત્વો આવે, ગમે એટલા માયાના બંધનો આવે, ગમે તે આવે, પણ એને કોઈ રોકી શકતું નથી. એ પણ નિર્વિવાદ છે. મને એમ લાગે છે કે મારે જે કહેવાનું છે તમે બધા સમજી ગયા છો. આપણે ધર્મના રક્ષા માટે, ધર્મના સિદ્ધાંતોના પાલન માટે, જો એટલા જ માટે આપણે કાર્ય કરવાનું હોય તો આપણું કલ્યાણ ક્યાં છે એ તો નક્કી કરો. આખી દુનિયાનું કલ્યાણ કર્યું. એક માણસ હતો, હાટડીએ ગયો જયારે ગાડું લઈને, એટલે એના મિત્રો ઘણા હતા. એટલે પૂછ્યું કે ભાઈ હું અહીંયાથી અમદાવાદ જઉં છું, તમારે કઈ કામ હોય તો કહો. કે હા, મારું આ વસ્તુ લેતા આવજો ને જરા. લ્યો આ પૈસા. પૈસા લીધા, નોંધ કરી. બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું, ચોથાને પૂછ્યું. પૂછતા પૂછતા આખું લાંબુ લિસ્ટ કર્યું. પૈસા લીધા, ગાડું લઈને અમદાવાદ ગયા. પહેલા નક્કી કર્યું કે મારું કામ કરવામાં જો આ ભૂલાઈ જશે તો બધાને છે તે દુઃખ થશે, માટે લાવો બધાનું પહેલું પતાવી દઉં, પછી હું મારું કામ પતાવીશ. એટલે પેલું લિસ્ટ કાઢ્યું ને જેને જે મંગાવ્યું હતું એ બધું ખરીદવાનું ચાલુ કર્યું. આ બધું કરતા કરતા ગાડું આખું ભરાઈ ગયું. હવે ગાડું ભરાઈ ગયું આખું, અને ગાડું ભરાઈ ગયા પછી હવે જયારે હાંજ પડી ગઈ અને જયારે પોતાનો સામાન લેવાનો થયો ત્યારે કેવો ગાડામાં જગ્યા નથી અને મૂકવો ક્યાં? કેવો કે કામ કરો, કાલે આવીને લઈ જઈશ. એ ગાડું લઈને પાછો આવ્યો, ભરેલું લઈને. અને જયારે લઈને આવ્યો ને જયારે કીધું કે ભાઈ આવી ગયા છે ભાઈ, એટલે સૌ પોતપોતાનો સામાન લઈ જાઓ. એટલે લિસ્ટ પ્રમાણે નોંધ કરતા જાય કે લો ભાઈ આ તમારું આ અનાજ, તમારું આ સીધું, તમારું ઘી, તમારું તેલ. હવને આપવા માંડ્યું લિસ્ટ પ્રમાણે. હવ પોતપોતાની વસ્તુઓ લઈ ગયા. ગાડું ખાલી થઈ ગયું. અને પછી જોયું તા કે હું આ સવારથી સાંજ સુધી ગયો છું, આવ્યો છું, કર્યું તો મેં લોકોનું કામ કર્યું, મારું શું થયું? એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એક વાત લખી કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષને સુધારી લેવો. મોક્ષ પોતાનો છે,
એને પહેલો સુધારવો. પહેલા તો પોતાનો મોક્ષ તમે જો સુધારી લો તો તમે સાચા સત્સંગી છો. તમારા મોક્ષની અંદર આવતા આવરણોને સુદર્શન ચક્રની ધારાથી એનો વધ કરવો એ તમારું કર્તવ્ય છે. માયાના આવરણોને પહેલા તો દૂર કરો, ત્યાર પછી માયાના આવરણોના વેશમાં રહેલા બીજા અન્ય આવરણો એને તમે દૂર કરો. કેવી રીતે દૂર કરો? સમજણથી અને જ્ઞાનથી. સમજણથી આપણે એને દૂર કરવાના છે. ઘણાને એમ થતું હશે, હમણાં 10-15 દિવસ પહેલા અમે બેઠા હતા ને બે ભાઈ આવ્યા, મને કહે છે મહારાજ તમારે તકરાર શાની છે, તમારે શું છે, તમે ગાદી હારું બાજો છો? મેં કહ્યું અમે ગાદી હારું બાજતા જ નથી ભાઈ. જો કોઈ એમ કહેતું હોય કે ગાદી હારું બાજે છે તો એના જેવો મૂર્ખો કોઈ નથી. હું તો ગાદી માટે નથી બાજતો. હું જે મારું જે મંતવ્ય છે એ ધર્મના સિદ્ધાંતો માટે છે, મારા કાર્યની ફરજ રૂપે છે. શ્રીજી મહારાજની આજ્ઞા જે છે એ આજ્ઞા પ્રમાણે વાણી, વર્તન અને ક્રિયા આપણી હોવી જોઈએ. એ આશ્રિતોનો પરમ ધર્મ છે અને એ ધર્મના નિયમ પ્રમાણે આપણે ચાલવાનું છે. શિક્ષાપત્રીની અંદર પહેલો શ્લોક આવે, અહિંસા પરમો ધર્મને સિદ્ધાંતને સ્વીકારવામાં આવે. જૂ, ચાંચડ, માકડ આદિકને પણ મારવા નહીં. આવી જો આજ્ઞા ભગવાન આપણને કરતા હોય તો આપણે કઈ જગ્યાએ જઈને ઉભા રહેવાનું છે? વિચાર કરી જુઓ. ભક્તજનો, વાલિયો લૂંટારો હતો, અનેક જન્મ જન્માંતરના કુકર્મ કરેલા હતા, પણ સાચો આપણે જો સત્સંગી હોઈએ, આપણી પાસે જો ભગવાનનું બળ હોય તો એ અજ્ઞાન રૂપી જે વ્યક્તિ, એની અજ્ઞાની વ્યક્તિના કુકર્મને દૂર કરવા એને સાચું જ્ઞાન આપી સમજાવીને એને સાચા માર્ગે આપણે લઈ આવીએ તો વાલ્મીકી બની જાય એમાં શંકા નથી. વાલિયામાંથી વાલ્મીકી બને. એ ધર્મ કરે છે. અને આ જે ધર્મની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને આપણે ધ્યાનમાં રાખીને આપણે એવું વર્તન કરીએ કે સામો વ્યક્તિ આપણને જવાબ જ ન આપી શકે. આજે હું તમને એમ કહું કે ચાલો મને કોઈ આવીને એમ પ્રશ્ન પૂછે કે તમે આ કેમ કામ નથી કર્યું, તો હું એનો સચોટ જવાબ આપું. આ બધાને દુખ્યું પેટની અંદર ઘણા એમ કહે છે કે મહારાજ ભેટ જમા કરાવતા નથી. આક્ષેપોની વાતો છે બધી. તો જ્યારથી માંડીને અમે ગાદી ઉપર આવ્યા, જ્યારથી બોર્ડે વ્યવસ્થા કરી, હરિભક્તોના ભેટની રકમ લેવા માટેની વ્યવસ્થા એમને નક્કી કરી, અમે એમને સોંપી દીધું કામ. ત્યાર પછી અત્યાર સુધી કોઈને પેટમાં ન દુખ્યું ને છેલ્લી ઘડીએ પેટમાં દુખ્યું. એનું કારણ દુખે છે પેટ ને કૂટે છે માથું. આ દુખાડી વાત છે. હું કોઈ બીજા પ્રશ્નને લાવવા માંગતો નથી, પણ મારે જે કહેવું છે એ છે કે જયારે દીક્ષાનો પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે સંતોને દીક્ષા નથી આપતા, તો એની અંદર જયારે પ્રશ્ન આવ્યો ત્યારે મારો એક જ પ્રશ્ન છે કે ભાઈ દીક્ષા મારે કેવા વ્યક્તિને આપવી એનો નિર્ણય કોણ કરે? મારે દીક્ષા કોને આપવી એનો નિર્ણય કોણ કરે? ને આજના પેપરો તમે વાંચો છો, આજના તમે પેપર વાંચો છો, પેપરની અંદર હેડિંગ આવે છે 5-5 વર્ષે જયારે ચૂંટણી આવે ને એની અંદર સરકારોની જયારે ઉથલ પાથલ થતી હોય ને સરકારો બદલાતી હોય, આજ સુધી જે સરકારની અંદર બેઠેલા વ્યક્તિઓ હતા, આજે ભગવાને એમને સરકારમાંથી આજે વિરોધ પક્ષમાં બેસવાની સ્થિતિ લાવીને મૂકી. ત્યારે પેપરની અંદર જાહેરાત આપે છે કે ભ્રષ્ટ જે હતા એવા કોઈ પણ વ્યક્તિઓને પ્રધાનમંડળમાં રખાય નહીં.
ભાઈ તમે તમારા પ્રધાનમંડળની અંદર જુઓ છો જરા નજર કરીને, ભ્રષ્ટ કોઈ હતા કે નહોતા? ઈમાનદારીથી પૂછો ત્યારે કહે છે ના અમારામાં કોઈ નહોતા. તો પબ્લિકનો વોઇસ કેમ ગુમાવ્યો? આ પ્રશ્ન છે. સમય બલવાન હે. સમય એક એવો છે ને કે એ જયારે ધારે છે ને ત્યારે સમય એવી છે તે થપાટ મારે છે કે ભલભલા એને યાદ કરે છે. આજે સમય એવો છે, આપણા સંપ્રદાયની અંદર પણ એક સમય પસાર થઈ રહેલો છે. કોઈએ એમાં દુઃખી થવાની જરૂર નથી. રઘુનાથ દાસજી કોણ હતા? શ્રીજી મહારાજના વખતની અંદર હતા. રોળાનંદ નામના જે હતા સંતો બધા, એ આખું મંડળ હતું. લોટ પીને રહેનારા લોટિયાઓ હતા. માથે લોટી કરાવી છે એટલે લોટિયા કહેવાય એવું નહીં, પણ કેવળ લોટ પીને પોતાનું જીવન જે નિર્વાહ કરતા હતા, પોતાનું જીવન ચર્યા કરતા હતા. જમવાનું નહીં ને કાચો લોટ ઓગાળીને પી જવાનો. આવા જે હતા નિસ્વાદી વર્તમાન વાળા, એ શ્રીજી મહારાજના વખતના હતા. હરભાઈ વાલભાઈ જેવા પણ હતા, શ્રીજી મહારાજના વખતમાં હતા. આ બધા એમના પોતાના પ્રસંગની અંદર તમે જો, કથાની અંદર એમના વખતના હતા. પણ છતાંય શ્રીજી મહારાજે શું કર્યું? ધર્મનું પ્રતિપાદન કરેલું છે. તમે ધર્મ ઉપર જો ચાલશો, ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ચાલશો, તો પરમાત્મા તમને જરૂર મદદ કરશે, એમાં શંકા વગરની વાત છે. ભગવાન કે વહાં દેર હૈ અંધેર નહીં હૈ. પણ ધૈર્ય રાખવું એ આપણી સૌની ફરજ છે. અને એ ધીરજ રાખવા માટે થઈને મારે તમને વચનામૃતનો એક શબ્દ ભગવાન સ્વામિનારાયણનો કહેવો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મેં કરેલો જે દાખલો છે એને તમે સફળ કરજો. એ કયો દાખલો છે? મારી બાંધેલી મર્યાદા, ઉપાસના પદ્ધતિ, જે સિદ્ધાંતો છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેના, એનું તમે અનુસંધાન રાખીને તમે જો તમારો પોતાનો મોક્ષ જો સુધારશો, તમારું પોતાનું નાનું અમથું અંતઃકરણ છે એ જો તમે નિર્મળ રાખશો, તો એની અંદર જરૂર મારો વાસ રહેશે. તમે ભગવાનને રાખો, પરમાત્માની આજ્ઞાનું અનુસંધાન રાખો, એનો ઉપદેશ કરો. કોઈ માણસ આવીને તમારી પાસે વાત કરે, એને ભગવાનના સિદ્ધાંતોની વાત કરો. કદાચ તમારી પાસે અજ્ઞાન હોય, પૂર્ણ જ્ઞાન ન હોય, સંપૂર્ણ સમજાવવા માટે તમે અશક્ત હો, તો તમે એને લઈને આવો અમારી પાસે, અમે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું. પણ અણગમો જો રાખશો તો કાર્ય નહીં સરે. આ એક બહુ નિર્વિવાદ છે. અને એટલા માટે ભગવાને કહ્યું કે દુષ્ચરિત્ર જે હોય, અંતઃશત્રુઓ જે હોય, એને દૂર કરીને મનને નિર્મળ રાખજો, જેથી કરીને અમારો એની અંદર વાસ રહે. આ પહેલી આજ્ઞા છે. આટલું જો તમે કરેલું હશે તો અમારી ઘણી મોટી સેવા કરી એમ અમે માનીશું. શ્રીજી મહારાજના વચનો છે. એથી આગળ સત્સંગની અંદર તમારી પ્રવૃત્તિ તમે કર્યા કરો. તમને જે કાર્ય સોંપ્યું છે તે તમે કરો. તમને બતાવ્યું છે એ પ્રમાણે કાર્ય કરો. સત્સંગની વૃદ્ધિ થાય કે એનો ઘટાડો થાય એની ફિકર તમે ન કરશો કોઈ. એ અંતર્યામી પણ પરમાત્મા બતાવે છે. જે કંઈ થાય છે અમારી ઈચ્છાથી થાય છે એમ માનીને એનો તમે કોઈ મનની અંદર કોઈ શોક કે એનો આનંદ કે કોઈ પણ એ બાબતને તમે રાખશો નહીં. આ ભગવાન સ્વામિનારાયણના વચનો છે. આની પાછળનો હેતુ એક જ છે કે ધર્મની અંદર અરુચિ થાય, ધર્મની અંદર અનીતિ થાય, ધર્મની અંદર ખોટા કામ થાય અને ધર્મ વગોવા એવું એક પણ કાર્ય આપણાથી ન થાય. એટલા માટે થઈને ભગવાન સ્વામિનારાયણે આપણને આજ્ઞા કરી છે અને એનું આપણે પાલન કરવાનું છે. બધાય ધર્મ છે, પણ એક ધર્મ એ છે કે ગુરુની આજ્ઞામાં રહેવું. એવું જયારે સ્વામીએ વાત કરીને ત્યારે મને એમ થયું કે મારા ગુરુ કોણ? તમે મને ગુરુ કહો છો, તમે મારી પાસે આવો છો, પણ મારો કોઈ ગુરુ તો ખરો ને. મને આ શીખવાડનાર કોણ? મારને શીખવાડનાર આ.
આણે જે મને કીધું, આ ભગવાને જે મને સ્વરૂપે પરમાત્માએ જે મને જ્ઞાન આપ્યું, સમજાવ્યું છે, એ મારા ગુરુ છે, એટલે હું એને અનુસરું છું. અને હું એને અનુસરું છું. તમને કહું છું કે આણે આપણને આ શિવ છે. ગુરુના પણ ગુરાણામ ગુરુ, ગુરુનામ એટલે ગુરુઓની અંદર પણ મોટા જે ગુરુ છે તે. એ કોણ? તો ભગવાન સ્વામિનારાયણ. એણે આપણને જે વાત કરી છે એને આપણે અનુસંધાન રાખીને આપણે ચાલવાનું છે. એનાથી વિરુદ્ધ જો કોઈ પણ વાત હું કરું તો હું પણ ત્યાં દ્રોહી છું, ગુરુદ્રોહી છું. અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે તો એને ચાંડાલ્ય તુલ્ય જાણવો એવી આજ્ઞામાં લખ્યું છે. મારે એમાં ખપાવવું નથી પેલા, અને તમને ખપવા દેવા પણ નથી. આ બે વાત નક્કી છે. હું તમને સાચો માર્ગ જો ન બતાવી શકતો હોઉં તો ખોટો માર્ગ બતાવવાનો તો અધિકાર જ નથી મને. એટલા માટે આજના પરમ પવિત્ર દિવસે મારી તમને સૌને એક જ ભલામણ છે કે સર્વ શસ્ત્રોની અંદર બ્રહ્માસ્ત્ર છે, એ આપણું સુદર્શન ચક્ર, અને એ છે પરમાત્માનું સ્મરણ. ભગવાનનું સ્મરણ જો તમે કરશો તો તમારો વિજય છે. પરમાત્માને અહીંયા હાજર થવું પડશે. કોઈ નિર્વિવાદ છે. કષ્ટની અંદર ભક્તોની રક્ષા કરવા ભગવાનને આવવું પડે છે. ક્યારે? કે જ્યારે ભગવાનને સ્મરણ કરવામાં આવે છે ત્યારે. આપણે ભગવાનને સ્મરણ ન કરીએ અને આપણે કહીએ કે હું આમ કરી નાખું, તું તેમ કરી નાખું, તો તારી શક્તિ કેટલી ભાઈ? તારી શક્તિ કેટલી? કાંઈ નથી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાજીની અંદર ભગવાન કહે છે. ભગવાન શું કહે છે? કે તમે તમામ ધર્મ છોડીને મારી આજ્ઞારૂપી ધર્મ એની અંદર પ્રવૃત્ત થાઓ. આપણે તો આપણા મનથી ધર્મ અને નિયમ આપણે બનાવીએ, પછી આપણે વાત કરીએ કે આ તો આપણા મનના નિયમ છે, આ ધર્મ છે, આ બધી વસ્તુ છે. પણ હકીકતમાં ભગવાનના જે નિયમ ને જે સિદ્ધાંતો છે એ હંમેશા માનવ કલ્યાણ માટે રહેલા છે. અને એટલા માટે મારે તમને કહેવું પડે દરેકને કે આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે ભક્તિ કરો, ભગવાનનું ખૂબ ભજન કરો. પરમાત્મા આપણો અવાજ જરૂર સાંભળશે અને જરૂર આપણને ન્યાય મળશે, સંપ્રદાયની રક્ષા થશે અને સંપ્રદાયની અંદર ખૂબ વૃદ્ધિ થશે, એટલો મારો આત્મવિશ્વાસ છે. અને આ આત્મવિશ્વાસ હું તમને આપવા માંગુ છું. અને તમે પણ એવા બળવાન થઈને, ખૂબ બળવાન થઈને ભગવાનનું ભજન કરતા થાઓ, જેથી કરીને ભગવાનનો તમારી ઉપર સૌની ઉપર રાજીપો થાય. મારે એ જ તમને કહેવાનું છે. એક ઓરડાની અંદર અંધારું હોય, એને ઉલેચવું છે, એને દૂર કરવું છે. તમે લોટા ભરો, બાલટી ભરો, ડ્રમના ડ્રમ ભરવાનો વિચાર કરો તો ભરાય ખરું? એમાં ભરાય જ નહીં. અને દૂર કરવું છે તો દૂર કેવી રીતે થાય? ભલે 15નો એક નાનો અમથો ગોળો લગાડીને સ્વિચ પાડી દો, કરંટનો છેડો જોડી દો, સ્વિચ પાડી દો, અંદર અજવાળું થાય, દીવો થાય, એટલે અંધારું જાય. ધર્મ જ્યાં આવશે ત્યાં અધર્મ નાશ પામશે, આપોઆપ ભાગી જશે. તમારે મારે કોઈએ મહેનત કરવાની જરૂર નથી. અધર્મને દૂર કરવા માટે આપણે મહેનત કરવી હોય તો ધર્મને લાવવાની મહેનત કરો. અધર્મ આપોઆપ ભાગી જશે. એ આપણું કર્તવ્ય છે. સ્વામિનારાયણ ભગવાનને અંગ્રેજોએ કહ્યું કે એ તો મોટા સમાજ સુધારક હતા, જોબન પગી જેવા હતા, એને પણ જોગીદાસ ખુમ્માણ જેવા હતા, એને પણ પરમાત્માએ ભગવાનના માર્ગે ચડાવીને એને ભક્તરાજ બનાવ્યા છે. ત્યારે એમને સમાજ સુધારક તરીકે કહેવામાં આવ્યા છે. અને જો પરમાત્મા સમાજ સુધારક હોય તો ભગવાને આપણને શું સમાજ માટે શીખવાડ્યું છે? વસુધૈવ કુટુંબકમનો જે આપણો સિદ્ધાંત ભગવાને આપણને શીખવાડ્યું છે, ભાઈચારાથી રહેવાનું છે. એક પ્રેક્ટિકલ તમને હું દાખલો આપું કે આપણને કોઈને તરતા આવડતું ન હોય ને તળાવને કાંઠે આપણે ઊભા છીએ અને કોઈ એક નાનું બાળક અંદર તળાવમાં પડી ગયું. હવે એને બચાવવું છે તો આપણે શું કરીએ?
કોઈ દલદલની અંદર ફસાઈ ગયું હોય, વચ્ચોવચ આપણને તરતા નથી આવડતું, દલદલમાં આપણે પણ ફસાઈ જઈએ તો આપણે શું કરીએ? એક હાથે ઝાડની ડાળી પકડીએ, બીજો હાથ લાંબો કરીને એનો હાથ ચાલીએ અને એને આપણા તરફથી ખેંચી લઈએ છીએ. પ્રયત્ન આ જ કરીએ છીએ ને આપણે, કે બીજો કરીએ છીએ? અજ્ઞાન રૂપી અંધકારમાં રહેલા જે ભક્તજનો છે, જે વ્યક્તિઓ છે, અંધકારની અંદર રહેલા વ્યક્તિઓને આપણે બચાવવા છે. એ દલદલમાં ખૂપેલા છે, એને બચાવવા છે. હવે આપણે ઝાડ પકડવાનું છે એક બાજુ. તો ભગવાનની આજ્ઞારૂપી ઝાડ એને પકડી રાખો અને લાંબો હાથ કરીને એને કહો કે વેલકમ, હાથ પકડ, આવતો રે સમજણ લઈને તું અંદર. એ એનો બચાવ પણ થશે. આખી જિંદગી આશીર્વાદ આપશે આપણને, આખી જિંદગી આપણને આશીર્વાદ આપશે. આપણે એને બચાવીને લાવવા છે. આપણે અંદર નથી ડૂબી જવું. તમે હાથ છૂટી જાય અને ઓલો તમને ખેંચી જાય અંદર, તો ઓલોય જાય ને આપણે પણ અંદર જઈએ. એટલે પહેલું લક્ષ્ય કે આપણો હાથ મજબૂત રાખવો જોઈએ, ઝાડની ડાળીને છૂટે નહીં. એમ ભગવાનની આજ્ઞા છે. ગમે એટલી કપરી પરિસ્થિતિ આવે પણ ભગવાનની આજ્ઞા એ આપણે માટે શિરોધાર્ય છે. એ મજબૂત ડાળી આપણે છોડવાની નથી. એ પહેલો સંકલ્પ કરવાનો છે. અને પછી જે જીવાત્મા અન્ય જીવાત્માને બચાવવા માટે પ્રયત્ન કરે એ તો પરોપકારનું કામ છે. ભગવાન સ્વામિનારાયણે આપણને આ શીખવેલું છે, બીજું નથી શીખ્યું. નાની અમથી જૂઠી પોતાની પ્રશંસા મેળવવા માટે થઈને કદાચ કોઈ બીજા આશરો લેતા હોય તો એ સ્વામિનારાયણના નથી, એ માની લેવાનું. સ્વામિનારાયણનો હોય એ પોતે આજે હંમેશા કષ્ટ સહન કરે પણ હંમેશા શીતળ છાયા મળે એવો ધર્મ અપનાવે છે. એ જ સ્વામિનારાયણનો આશ્રિત છે. મને ખબર છે તમારી બધાની ભાવના છે, ને હજુ તો ઘણા હરિભક્તોનો ધસારો છે. સવારથી સાંજ સુધી અહીંયા આગળ અનેક હરિભક્તો આવવાના છે, મને ખબર છે. એટલે વધારે સમય હું આ પ્રવચનમાં લેતો નથી. આજ્ઞારૂપી જેમ વાત કરી કે મહારાજશ્રીની આજ્ઞામાં આપણે, એ જ આપણો ધર્મ. તો મારે માટે ધર્મ સંકટ આવે તો મારા ધર્મ સંકટને હું ભગવાનની ઉપર છોડું, કે ભગવાનને પ્રાર્થના કરું કે આ બધાને એવું તમે પ્રેરણા આપો કે જેથી કરીને આપની આજ્ઞાનું પાલન થાય, આપનું કૃપા પાત્ર એ જીવાત્મા બને અને એનું કલ્યાણ થાય. મારી તમને એક જ ભલામણ કે ભગવાનને સંભાળીને જે પરમાત્માની આજ્ઞા છે એની અંદર કટિબદ્ધ થઈને કાર્ય કરજો, એનું પાલન કરજો, જેથી આપણને દરેકને ભગવાનનો રાજીપો મળે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પરમાત્માની મારફતે આપણને મળે છે, એની કૃપાથી મળે છે. અને એ જ આપણું કર્તવ્ય છે, એ મેળવવાનું આપણું કર્તવ્ય છે. એની અંદર જ આપણું સુખ છે. એને નિર્વિવાદ સમજી અને આપણે આગળ વધવાનું છે. અંતમાં આજના ગુરુ પૂર્ણિમાના દિવસે હું તમારી સૌની પાસે એક જ માગણી કરું કે ધર્મના નિયમ પ્રમાણે દરેક જણ જીવન જીવવાનું તમે દરેક જણ સંકલ્પ કરો. મને સંપૂર્ણ ગુરુ દક્ષિણા મળી ગઈ. મારી આજ્ઞા તમે જે કંઈ આ મારી જે ભલામણ છે એને તમે જીવમાં રાખશો, તમારું કલ્યાણ થશે. તો પરમાત્માને ત્યાં મારી જે નોકરી મેં કરેલી છે, મેં મારી વફાદારીથી કાર્ય કરેલું છે, એની હાજરી પણ ત્યાં પૂરાશે અને એનું ફળ પરમાત્મા મને આપશે. કોઈ ઓફિસર હોય અને કોઈ જગ્યાએ એને ડેપ્યુટ કરવામાં આવે, એની નિમણૂક કરવામાં આવે સરકાર તરફથી, અને યોગ્ય રીતે વફાદારીપૂર્વક જો કાર્ય કરવામાં ન આવે ને પબ્લિકનો ઓહાપો થાય અને પબ્લિક જયારે એને એમ કે ભાઈ આ માણસ બરાબર કામ કરતો નથી અથવા તો કોઈ વસ્તુ આવીને ઊભી રહે, તો સરકાર શું કરે? તરત જ એની બદલી કરાવે. આપણે જયારે કંઈ પણ આવે ત્યારે આપણે એમ કહીએ કે આની બદલી થાય તો સારું, પણ આ પાછો બીજે જઈને બીજેને આ નહીં કરે એની શી ખાતરી? આ વ્યક્તિ બીજે જાય તો શું કરે? જે અહીંયા કર્યું એ ત્યાં કરે. એટલે અહીંયા આગળનો સુખ્યો થાય ને બીજો દુઃખમાં પડે એવું થાય ને. એના કરતા આપણે ભગવાનને કહીએ કે સરકાર એને એવી રીતે નિયંત્રિત કરે, એને એવું શીખવાડે કે જેથી કરીને એ સુધરી જાય. તો આપણે એવી રજૂઆત કરીએ તો કોઈને બગાડવા નથી, આપણે તો સુધારવા છે. તો સુધારવા માટે ભગવાન દરેકને પ્રેરણા કરે એટલું આપણે કહીએ તો કામ થઈ જાય ને.
હવે જો સુધારવાની વાતની અંદર હું તમને વાત કરું ને તમારા કાર્યોથી તમે જો ન સુધર્યા અને જો કંઈ પણ થાય ને ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ચાલો એટલે ઓલો ઉપર બેઠેલો એમ કે આની સામે વિરોધ થયો છે માટે આની બદલી કરો, તો મારી બદલી થાય. પેલા મારી દાઢી તો હું સાચું ના હતી મેરે. મારો કહેવાનો આશય એ છે કે જો તમે ગુરુ તરીકે જો મને સ્વીકારતા હોય, મારામાં વિશ્વાસ રાખ્યો હોય, તો આ વિશ્વાસ ભગવાનની આજ્ઞાના અનુસંધાને છે. તો એ જ ભગવાનની આજ્ઞાના અનુસંધાને હું તમને એમ આદેશ કરું છું, હું એમ સમજાવું છું કે આપણે સૌએ ભગવાનની ઈચ્છાને માન આપીને ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીને કાર્ય કરવું, એમાં જ આપણું કલ્યાણ છે. અને સર્વ ઉત્તમમાં ઉત્તમ કોઈ પણ કાર્ય હોય તો પરમાત્માનું સ્મરણ અને એમાં અખંડ વૃત્તિ રાખવી, આનાથી કઠણ કોઈ સાધન નથી. તમે આટલું કરશો તો તમારે ક્યાંય જવું નહીં પડે. તમારો નાદ બ્રહ્મ અક્ષરધામ સુધી પહોંચશે અને અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના રૂપની અંદર વરતાલની અંદર બિરાજમાન છે અને આજે આપણી વચ્ચે અહીંયા બેઠા છે. આમાં કોઈ શંકા નથી. આટલું તમે જરૂર માનજો. એટલી ભલામણ સાથે અંતમાં આજના પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આજના પવિત્ર દિવસે સર્વ ભક્તજનોને ખૂબ સુખિયા કરે એવી ગુરુ તરીકે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તમને સર્વને શુભાશીર્વાદ આપી દરેકનું મંગળ ઈચ્છીને ભગવાનને વંદન કરી અને હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. સહજાન સ્વામી મહારાજની જય. જ્યાં સુધી અહીંથી જાહેરાત એક ખાસ મારે જાહેરાત કરવાની છે કે દરેક ભક્તજનો આજના શુભ દિવસે અહીંયાથી પૂજન અર્ચન તમારું પતી જાય, દરેક જણ પગે લાગી લો, દર્શન થઈ જાય એટલે તરત જ માવતરના ઘરે તમે આવ્યા છો તો માવતરના ઘરે પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. તો પ્રસાદ લઈ અને તરત ભગવાનને સંભાળતા પોતપોતાના સ્થાનની અંદર ચાલ્યા જવાનું. દરેકે પોતપોતાના સ્થાનમાં જઈને સુખથી ભગવાનનું ભજન કરવાનું. આને આદેશ માનજો અને ભલામણ સમજજો. બીજું, લાલજી મહારાજના પ્રવચનની ને એમના શબ્દોની તમને દરેકને ખૂબ માગણી છે અને ઈચ્છા છે સાંભળવાની, પણ આજે એ આજ્ઞાની પરમિશન હું નથી આપતો. એના ઘણા કારણો છે. આજે બપોર સુધી લાલજી મહારાજ આપણી સૌની વચ્ચે છે, પણ છતાંય આજે નથી એમ માનવાનું છે, કારણ કે બીજા કાર્યમાં રોકાયેલો છે. એ અત્યારે બપોરે અહીંયા આગળથી બહાર જવાના છે અને એ પણ આપણું જરૂરી કાર્ય છે. એટલા માટે કોઈ એવો આગ્રહ ન રાખશો. આજે અહીં આગળ લાલજી મહારાજ બેઠા છે, ન હોય તો ફોટામાં પગે લાગી લેજો. તમારી વચ્ચે છે, હૃદયમાં છે, એટલું માનજો. તમારા હૃદયમાં એમનું સ્થાન છે, એ કોઈ લઈ શકવાનું નથી, એ પણ નક્કી છે. પણ આજે સમયની માંગ છે. જ્યારે અમે બધાની પરીક્ષા લેતા હોઈએ તો આજે ભગવાન અમારી પરીક્ષા લે છે અને એટલા માટે એમને જે કામ સોંપેલું છે પોતાના કામ અંગે જો ગયા હોય તો કોઈએ એનો આગ્રહ નહીં રાખવાનો. એટલી મારી સૌને ભલામણ છે. વધારે જે કંઈ આપણે ભગવાનને સંભાળીને કાર્ય કરીએ છીએ તો અમારો સમગ્ર પરિવાર એ આખો સત્સંગને માટે તન મન ધનથી સંપૂર્ણ રીતે અમે એને અર્પણ કરેલો છે સત્સંગની સેવામાં અને એના ભાગરૂપે જ કાર્ય બધા જે કરવાના છે એ અમે કરીએ છીએ અને ભગવાન એની સમક્ષ જોવે છે. એમાં કોઈ શંકા નથી. આટલી મારે જાહેરાત કરવાની હતી. જય સ્વામિનારાયણ. દરેક હરિભક્તોને નમ્ર વિનંતી, જ્યાં સુધી અહીંથી આદેશ ન થાય ત્યાં સુધી કોઈ પણ ભક્તજનો, જો તમે ખરેખર ગુરુ પૂર્ણિમા નિમિત્તે અહીં આવ્યા હોય તો કોઈ પણ ઉભા ન થાય અને દર્શન માટે ધક્કામુક્કી ન થાય. હજી યજમાનો દ્વારા પૂજન થશે, ત્યાર પછી સંતો દ્વારા પૂજન થશે અને ત્યાર પછી દરેક હરિભક્તોને ચરણ સ્પર્શ અને ગુરુ દર્શનનો લાભ મળશે. તો દરેક હરિભક્તોને નમ્ર એટલી વિનંતી. આજે પરમ પૂજ્ય આચાર્યજી મહારાજે જે ધર્મનો સંદેશ કીધો છે, શુભ સંદેશ, એ દરેક હરિભક્તો પોતાના જીવનની અંદર ઉતારી અને આદેશ જે છેલ્લે કીધો છે એને ખાસ લક્ષ્યમાં રાખી અને એને જીવનમાં ઉતારજો. તો
આવો મોક્ષ માંગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે. હે આજ ધર્મ વંશીને દ્વાર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લોલ. આવો પ્રગટ પ્રભુને પગે લાગવારે લોલ, આવો પ્રગટ પ્રભુને પગે લાગવારે. હે વાલો તરત ઉતારે ભાવ સાર નંદ નારી જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે બોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે બોલ. જન્મ મૃત્યુના ભય થકી છૂટવારે, જન્મ મૃત્યુના ભય થકી છૂટવારે. હે શરણે આવો મુમુક્ષુ જાન, હારે શરણે આવો મુમુક્ષુ જાન નારી જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લોલ. શિવ જાવો છો બીજે શિર ફૂટવારે લોલ, શિવ જાવો છો બીજે શિર ફૂટવારે. અહીં તો તરત થાશો રે પાવાનંદ નારી જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લોલ.
હે એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ, એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે અરે હે દાસો નરકે બગાડતા ઢોલ, એ હારે દાસો નરકે બગાડતા ઢોલ, નારી જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ. જુઓ આંખ ઉઘાડીને વિવેકની રે લોલ, જુઓ આંખ ઉઘાડીને વિવેકની રે લોલ, એ શીત કરો ગોળ ખોળ એક પાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ. છોડાવે કાળ પાશથી રે લોલ, હાલ તરત છોડાવે કાળ પાશથી રે લોલ. હો પ્રેમાનંદ કહે, હો પ્રેમાનંદ કહે, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ. એ આજ ધર્મ વંશીને બાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવાર લોલ. ઓ સહજાનંદ સ્વામી રે, આવ્યા મારે સહજાનંદ સ્વામી રે, સહજાનંદ સ્વામી રે, આવ્યા મારે સહજાનંદ સ્વામી રે. સદગુરુ રૂપે શ્રી પુરુષોત્તમ, સદગુરુ રૂપે શ્રી પુરુષોત્તમ, પ્રગટ બહુનામી રે, હો પ્રગટ બહુનામી, એ હા પ્રગટ બહુનામી રે, આવ્યા મારે સહજાનંદ સ્વામી રે,
સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી રે. સનકાદિક જેવા જોગી સુખનારદ સનકાદિક સંગે શોભે બહુના મીરે એહા શોભે બહુના મીરે આવ્યા મારે સહજાનંદ સ્વામી રે. સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી રે. મંગળ થાળ ભરીને વધાવ્યા મંગળ થાળ ભરીને મેં વધાવ્યા હરિ મારા અંતર જામી રે હો હરિ અંતર જામી આવ્યા મારે સહજાનંદ સ્વામી રે. હો સહજાનંદ સ્વામી રે હા સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી રે. પધરાવ્યા ને પ્રીતે મંદિરમાં હો મંદિરમાં પધરાવ્યા ને પ્રીતે ચરણે શિરના મીરે હા ચરણે શિરના મીરે આવે મારે સહજાનંદ સ્વામી રે. સહજાનંદ સ્વામી રે આવે મારે સહજાનંદ સ્વામી રે. પ્રેમાનંદના હો પ્રેમાનંદના સ્વામીને મળતા પૂરણ સુખ પામી રે એ હા પૂરણ સુખ પામી રે એ હું તો પૂરણ સુખ પામી રે આવે મારે સહજાનંદ સ્વામી રે. સહજાનંદ સ્વામી રે આવે મારે સહજાનંદ સ્વામી રે. સદગુરુ રૂપે શ્રી પુરુષોત્તમ સદગુરુ રૂપે શ્રી પુરુષોત્તમ પ્રગટ બહુના મીરે આહ પ્રગટ બહુના મીરે આવે મારે સહજાનંદ સ્વામી રે. સહજાનંદ સ્વામી રે હો સહજાનંદ સ્વામી રે હા સહજાનંદ સ્વામી રે આવે મારે સહજાનંદ સ્વામી હો આવે મારે સહજાનંદ સ્વામી રે આવે મારે સહજાનંદ સ્વામી રે આવે મારે સહજાનંદ સ્વામી રે. मनमानी मारे
તારી મૂર્તિ મન માની મારે તારી મૂર્તિ મન માની મારે મનમોહન સુંદર મોળી રે મનમોહન સુંદર મોળી રે તોરા ફૂલ તણા ચૂકિયા તારે તોરા ફૂલ તણા ચૂકિયા તારે તારી મૂર્તિ મન માની મારે તારી મૂર્તિ મન માની મારે સમાન બની શુભ નાસા દીપ સમાન બની કાજુ નેણ કમળ કેરે અનુસારે કાજુ નેણ કમળ કેરે અનુસારે તારી મૂર્તિ મન માની મારે તારી મૂર્તિ મન માની મારે બ્રહ્માનંદના હાર હજારીરા બ્રહ્માનંદના હાર હજારીરા હું તો જીવું છું તમને દેખું જ્યારે હું તો જીવું છું તમને દેખું જ્યારે તારી મૂર્તિ